તો કેમ છે અમારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક ભર્યું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આજે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો. જે આ જસુબેન છે એ મિત્રો અંધશ્રદ્ધામાં ફસાણા છે અને મિત્રો એણે કર્યો છે મનસુખ રાઠોડને ફોન. તો મિત્રો કોલ રેકોર્ડિંગ તમે આખું સાંભળો અને મિત્રો આજે આગળ શું વાત થઈ રહી છે મિત્રો, એમાં સતુ ભુવાનું નામ પણ આવી રહ્યું છે. તો મિત્રો તમે આખો ઓડિયો ક્લિપ સાંભળો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ અત્યારે તમે સબસ્ક્રાઇબ કરો અને આખો ઓડિયો ક્લિપ તમે સાંભળો. હાલો હેલો. હા બોલો. કોણ બોલો છો? તમે કોણ બોલો? અમે ધાંગધ્રા તાલુકામાં બોલી છે. કોણ? અમે એક દીકરી બોલી છે. શું તમારું નામ છે? મારું નામ જસુબેન. હે? જસુબેન. કઈ સમાજ માટે? સતવારા. શું હતું? અમારે શું કેવાય કઈક સાયામાં પગ પડી ગયો છે, હરખું ના આવતું તે તમારી પાસે મદદ થોડી જોઈ છે. શું થઈ ગયું છે? આમ ઓલું શું કેવાય પારખું પલા જેવું થઈ ગયું છે ને પછી સારું નથી થતું. કોને? તમને? હા. એવું કોને કીધું? પછી હારિયા વાળા બધા મારવા દોડે છે, પાવડા ચોરિયા લઈને. એમ કે તને માર નાખવી છે જીવતી જીવતી. હા નથી જોતી. મારા લગ્ન થયા 22 વર્ષ થયા. તો અમે એમ કે અહીંયા ઘરમાં રહેવાનું જ દેવી. તો અમે ક્યાં જવું અત્યારે? અમે આખી જિંદગીમાં પણ તમારી ભાષા તો સુરેન્દ્રનગર જિલ્લાની હોય એવી લાગે છે. એટલે ધાંગધ્રા તાલુકાની હું. હા એમ મતલબ કેમ કે તમારી ભાષા જે તમે બોલો છો ને એ ભાવનગર બાજુની નથી. ભાવનગર નહીં, ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રા. હા સતવારા. હા સતવારા. એટલે કુંડારામ પગ પીડ્યો એવું કોણ કહે છે? એવું લગભગ હોડક હુવા પાસે બતાવ્યું તો એ કે આ વસ્તુ જીવ લઈને જાય કે હાજુ ન થાય કે. અરે એટલે કોનો? તમારો જીવ લઈને જાય? કોનો લઈને જાય? મારો. હા એવું બધે ઘણા ઠેકાણ જોવરાય પણ નથી એ વસ્તુ ન પકડાતી. હા એમ જોવરાવે ને એમ કે વધે ભુવા એમ કે. શું થાય? એમ તમે જોવરાવા જાવ ને એમ વધે. એટલે તમે ક્યાં ક્યાં જોવરાવા ગયા હતા? એ વસ્તુ કે મોટી બની જાય. ઘણા ઠેકાણ જોવરાય, કઈ માપ જ નહીં, મોટ ઠેકાણે જોવરાયું. ક્યાં ક્યાં ભુવાનું તમને નામ આવડે છે? ક્યાં ક્યાં ગામના ભુવાએ આવું કીધું હોય છે? પછી છેલ્લે આયા હોત ગયા તા ઓલું શું કેવાય આપણે કોયડા સતુ ભુવા અહીંયા ગયા તા. સતુ ભુવા એકલી જઈતી એટલે એકલા તો કોઈ સરખો જવાબ ન આપે. પૂછ્યું? એકલી જઈતી એકલી. હા પછી એકલા તો કઈ સરખું કોઈ કે નહીં, કોઈ ન હોય કોઈ ન હોય. હા ઘણા ઠેકાણે જઈ, 17 ઠેકાણે જઈ. હા હોડા દે જી આવી એકવાર. ક્યાં કરે? હોડા દે એકવાર જી આવી. હા તમારે તમે બીમાર રહ્યો કે દવાની ફાઇલ કે દવા હાલતી હોય એવું કઈ છે? દવા કોઈ લેવડાવવાનું થઈ જતો આમ ગાયઠું થઈ જાય છે આમ છાતીમાં આપણે શરીરમાં. હા પછી દવા લેવડાવવાનો છે ને આપણે આમ જેમ બીમાર હોય ને વધારે કનડે ઘરમાં. એટલે બોલું કઈક ઓલું ખરાબ જે કઈ ઓલું ભૂત ચોઈટું હોય એવું છે? તે એક ભૂવો કે આ ઓલું શું કેવાય જન કેવાય કે ઈ જાય નહીં કે જીવ લઈને જાય કે. શું કહેવાય? ઓલું જન શું કેવાય જન વૈરગું હોય કે જીવ લઈને જાય કે ઈ નીકળે નહીં કે. જીનાત એવું કીધું. હા તમારે બાળકો છે? તમારી મદદ માંગી હતી, બીજું તો હવે શું કરીને આપણે કરી. એમ નહીં, તમારા બાળકો છે કઈ? બાળકો છે ને 4, 2 દીવા ને 2 બાબા છે. ઈ ક્યાં રહે છે? ઈ ભણે છે હોસ્ટેલમાં. મારા લગ્ન થયા 2004 ઓકે. હવે અત્યારે એમ કે તું વહી જા અહીંથી ઘરમાં નહીં. પછી હવે કોઈ હાજરી કરવા તો માંગતું જ નથી ઘરની અંદર. હા એમ કે તને ગાંડી કરી મારી નાખવી છે, રહેવા નથી દેવી. કામે ઘણું કર્યું 3 જણનું પણ બધું ખ્યાલ. અત્યારે 60 લાખના પૈસા ન આપતા. એમ કે ચા નહીં પીવાનો, ખાવાનું નહીં. હા અને એમ ખોટી કમેળ ગઈ ત્રાસ. તમારે હારું ક્યાં ગામ છે?
હારું ધોરી હે ધોરી ઈ ક્યાં ધાંગધ્રા તાલુકામાં હા આપણે સીતાપુર જોયું ના બાપા અમે ન જોયું ધાંગધ્રા પણ અમે કદાચ નામ સાંભળ્યું હોય તો એટલે બધાએ તમને એમ કીધું કે તમને કઈક વળગાડ વેડી ગયો એવું જ કીધું વરગાડે પણ ઈ કે ઈ જીવ લઈ જાય કે ઘણા વરાપિયાનો હે તો ઘર કરી ગયું કે નીકળે જ નહીં કોઈ દી કે એમને અહીંયા તમે કોલડા ગયા તા સતુ ગોવા પા એને શું કીધું એને કઈ કીધું નથી કે અમે દાણા નથી દેતા ખાલી દાણા આપી તમારે ભાઈમાં હોય ને સારું થઈ જાય તો પણ દાણા આપ્યા હતા હા કેટલા આપ્યા હતા આમ હાથમાં આવે એટલા 4-5 જેટલા એટલા છે પછી એ દાણાનું શું કર્યું ઈ કે અહીંયા માતાજી અમે ઉભા રહીને તમારે ખાઈ જવાના પગે લાગી હા પછી 2 વાર જઈ હતી પણ ઘરે આવો ને તો ઈથી જાજુ ત્રાસ દેવાનું ચાલુ કરી હા ઓલું ભૂત હોય ઈ હા એટલે હું તમને એટલે થાય તો શરીરમાં ઈ વરદાર કંદડે ને બહાર માણસો કંદડી એમની શરીરમાં વળગાડ એટલે તમને થાય છે હું એમ આ કઈ ભૂજે નહીં ને પછી ન બોલવાનું ઈવડે વધારે કંદડે ને એટલે બોલી જવાય આપણે ઘણું નથી બોલવું પણ છે તમે છે ને એક કામ કરો તમે તમારા ઘરવાળાને કોઈને છે ને આપણે અમુક દવાખાનામાં જઈને તમે તમારી લેબોરેટરી કરાવો દવાખાનામાં તો હવે લઈ જ નથી જાતા થોડાક વર્ષ પહેલા અહીંયા બધે ટીબી દવાખાને બધે ધાંગધ્રા રાવરમાં ને બતાવ્યું હતું હા કેમ કે એનું કારણ છે કે ઈ ઈ બધા એમ છે કે આ દેવનું કઈક હોય ને ઓલું કોઈનું કરેલું કે એવું તો ઈ દવા કરવાની મત દેખી કાંઈ વાંધો નહીં તો પછી એક કામ કરો તમે છે ને દવાખાને વ્યા જાઓ આમાં સતુભાની મેલડી કીધે સારું નહીં થાય એ કઈની મેલડી કીધે કેમ કે અમુક શરીરની અંદર મગજની બીમારી કે શરીરના કોઈ તકલીફ હોય તો ઈ કુંડારામાં પગ પેડે ન થાય એટલે આમ બીમારી તો પેલા નહોતી પણ જ્યાંથી આવ્યું ને ત્યાંથી આવું બધું કુંડારામાં પગ પડવાથી આ બધું આવું થતું હોય તો હમણાં ચૂંટણી હતી ને બધા નેતા ગામો ગામ બજારે રેકડ્યા એટલે આટલી બજાર ઘરે ઘરે જઈને મત માંગતા હતા કોઈનો કુંડારામાં પગ જ ન પડ્યું એવું કરે તો હે હલો આ બેબી ને કરી મારી હા વાસુદે લખજો વાસુદે બારી કંદડવાનું બધા બહુ ત્રાસ દે આમ એમ કે તોયથી વહી જા ઘરમાં નહીં મરી જા મારી નાખશે જાનથી ને એવું બધું છે ઈ છે ને બેન દવાની જરૂર છે આમાં દુવાની જરૂર નથી અત્યારે કેમ કે દુવા તમે બધે ભૂએ પાંચ જીવે એટલે દુવાનો ઢીગલો થઈ ગયો હોય એમ કે જેલમાં જવું પડે ભલે જવું પડે પણ માર નાખી છે દેવા નથી દેવી આવું બધું મને આમ બહુ ત્રાસ દે ગમે એટલું કામ કરું તોય તો હું શું કરું મેં કીધું તમે કઈક મદદ કરી શકો ને તો માતાજીને વાત કરો મેલડી માં ને એમાંથી મને ઉગારે આમાંથી પણ હું મેલડી માનો ભૂવો નથી આપણે સતુર ભુવાને વાત કરી તો ન થાય સતુ ભૂવો મારો ફોન ન પડે કેમ કે મારી પાસે એની કરતા અડકાઈ મેલડી બટકું ભરલી નકે કીધું વાત કરો કે હું કહું કે મારી દીકરી બેન જે ગણ હોય તમે મારે બાપા નથી પાછા થયા પૈસી નું તો બહુ કમેડી પણ બેન એમાં એવું છે સતુ ભુવાન કીધો કે મેં મનસુખભાઈ ફોન કર્યો હતો એટલે તરત જ કહી દે મને મેં આની પહેલા સતુ ભુવાન ફોન કર્યો ને હા તો મેં એને કીધું ને કે મારે તાવો કરવા આવું છે સતુભાઈ કીધું રમત ને રમત કરી નાખો આયાની તાવાના પૈસા આપ્યા હતા કે 1000 રૂપિયા બધા નાણા કે લે છે પહેલી વાર તો માર પાસે નહોતા તોય બીજા 1200 હતા પૈસા ભાડાના 200 રાખ્યા ને આપ્યા કોને આપ્યા હતા એ પેટીમાં નાખ્યા કેટલા 1000 રૂપિયા 1000 નાખ્યા હા એટલે કોઈએ કીધું તું તમારી રીતે ભુવાજી એમ કે 1000 રૂપિયા તાવાના નાખો એટલે નાખ્યા બધા માણા નાખતા હતા 1000 રૂપિયા દાન પેટી નાખવાનો હા બધાય નાખવાનો શું બધાયને તાવાનો 1000 રૂપિયા નાખવાનો જેને જોવડાવવું હોય ને ઈને ઠીક તો મારે ધારો કે તમે કેવા આવ્યા હોય કે મારે આ હરખું નથી મને આ તકલીફ છે એટલે મને કઈક દાણ આપો મને સારું થાય તો
એટલે એમ કે અહીંયા 1000 રૂપિયા નાખો માતાજીને તાવાના. આટલા સતુ ભુવન કઈક ઓલા દીપક ચુડાસમાના કઈક હાથ પગ ભાંગી નાખ્યા એમાં એનું નામ આવે છે કે હું તને અડી જાય. મેં કીધું વળી કદાચ તમે કઈક મદદ કરે એવું હોય ને તો કરો, બીજું તો હું આયા ન કરે. અહીંયા તો પેલા એન્ડમાં તમને આખી ઘરના વાળા એ તો એમ નહીં તો આ તમારો વિડીયો જે માતાજીનું તમને વળગાડ વળગ્યો છે આવી વાત છે એ તમે સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? જાહેર તો કોણ કરે? હું કરું ને તો પણ માતાજી હાજી કરી દે તો હું તો જાહેર કરવા માંગુ લે. પણ મારી પાસે બેન માતાજી જે છે ને એ હડકાઈ મેલડી છે, બટકું ભરે. મને હાજી કરી દે તો હું તો માતાજીને પાસે માનું. હાજી કરે ને તો હું માતાજીને માનું છું. બેન ઈ છે ને મેં તમને કીધું અમારી માતાજી ચોખ્ખું કહે દવાખાનામાં જાઓ અને તપાસ કરાવો તો સારું થાય. આ માતાજી કીધે ન થાય. તો દવાખાના તો છે ને ઘણા દાદા ફરી વેરા બાપા. હા પણ ઈ બેન એમાં છે ને આ પ્રોબ્લેમ ઈ છે ને ઈ મગજની બીમારી છે, ઈ કોઈ શરીરની બીમારી નથી. પેલા નહોતું આવું પણ છે ને ઈ આ બધા બહુ ત્રાસ દીધો ને એટલે છે ને પછી મગજ આમ કામ નથી આપતું એવું હાવ થઈ ગયું. અમે તમારી વાતને સમજી ગયા છીએ. એટલે આ વાયરલ એના માટે કે બીજા માણસો કે દેવગતિમાં ક્યાંય તમને આ જે પ્રોબ્લેમ છે ને એ તમને મગજનો પ્રોબ્લેમ છે. શેનો છે? હા મગજનો. એટલે તમે મગજના ડોક્ટર જે હોય ને ન્યુરોના સર્જન, હા એની પાસે જઈ અને તમે ન્યા તપાસ કરાવો એટલે તમને નીંદર આવે છે કે નીંદર નથી આવતી? નીંદર તો આવતી જ નથી, રાઈટ પડે એટલે. એટલે ઈ છે ને ઈ બીમારી મગજની છે. કેમ કે જેને મગજની તકલીફ હોય ને એને રાત દી વિચારવાયું આવે, પછી રાત દી જાગે, પછી આ બોલ કર્યા કરો, તમને શાંતિ ન રહે, વિચાર આવે એવું બોલ્યા કરો. કોક આપણને વધારે ઓલું કરે ને મગજ ગરમ પૈસી જાજો થઈ જાય. હા એટલે પછી તમે ગાયરું બોલવા માંડો, એવું કરો. હા એવું થઈ જાય ક્યારેક. હા એટલે ઈ છે ને તમારે એવું લાગે તો સરકારી હોસ્પિટલમાં તમારા પરિવારમાંથી કોઈ છે કે નથી? એ પણ કોઈ હારે આવા તૈયાર જ નથી. ઈ ભુવાજી એમ કે ઈ વસ્તુ કોઈને અટતું ના હોવા દેતું એમ કીધું એક વખત. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વાત છે ને બેન ઈ દવાખાનામાં, સરકારી દવાખાનામાં એવું લાગે ને તો મગજના ડોક્ટર હોય એની પાસેથી તમારી જૂની ફાઇલ હોય લેતા જાઓ. જૂની ફાઇલ તો ઘણા વર્ષ પેલા બેસાડી પૈસી દવા લઈને જ આપી. બાકી કોઈ હાજી નહીં થાય મારી જવાની છે એમ કે. ના કોઈ મરી જ નહીં જાવ, તમને કઈ થાય જ નહીં. પણ દવા લઈ અને તમને નીંદરની દીકડીઓ આપશે ને એટલે તમને પેલા આરામ કરવો પડશે. આ જે નીંદર ન થાય એટલે મગજ કામ ન કરે બેન. હા દાદા. હા એટલે મગજ કામ ન કરે એટલે તમને તકલીફ થાય. પણ જો દવાખાને બતાવ્યું પણ ઈ કે દવા કોઈ લાગુ જ ના પડવા દેતી એમ કે. હા ઈ લાગુ પડી જાય. તમે છે ને સરકારી મગજનો ડોક્ટર હોય એની પાસે જઈને તમે લ્યો દવા એટલે મેળ આવી જાવ. મેં કીધું કે મદદ જો મળે ને માતાજી કરે ને તો આમાં એક વારી માતાજી જ અત્યારે મને છે ને માતાજીએ જ ખુજાડ્યું કે તમે દવાખાને જાઓ. પણ દવાખાને જો ઘરના કોઈને લઈ જતા ને પૈસા એને આપતા એમ કે તાર જ્યાં જાવ ને વહી જાય. હા ઈ છે ને એટલે વધારે બીમારી એમાં આવે કેમ કે એની પાછી કાળજી કરવી પડે બેન. આ બધી વસ્તુની તમારે કાળજી રાખવી પડે નકર ન થાય. ભાઈ હું બીજો ફોન ચાલુ 5 મિનિટમાં રિંગ કરું. એમને કીધું વળી કે માતાજી સારું કામ કરતા હોય તો અહીંયા જઈ આપણે બીજું તો શું જાણે. મારી વાત સાંભળો, કોઈ જાતનો વાંધો નથી. વાંધો ખાલી આટલો છે કે તમે દવાખાને જાઓ અને તમને છે ને મગજની બીમારી છે, મગજની દવાની એની ફાઇલ કરાવો એટલે સારું થઈ જાય. થોડીક નીંદર કરો, થોડોક આરામ કરો, વિચારવાયું ન કરો. થોડી થાકી જાય પણ ક્યાંય કોઈ હાથ નથી ચાલતું. ડોક્ટર એમ કે તમને કઈ રોગ જ નથી. કઈ વાંધો નહીં, સારું થઈ જાય. પણ તમે છે ને મગજના ડોક્ટરને બતાવો, તમે બીજા ડોક્ટર નહીં બતાવો. અને એમ શરીરમાં ગાંઠું થઈ ગઈ આપણે ઓલા બહેને કેમ આમ થઈ જાય ઓલી. હા આમ તનમાં બધે ગાંઠું થઈ જાય એવી રીતે. કઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું બેન? જસુબેન. જસુબેન? હા જસુબેન. ગુબારીઓ ચાલુ રાખો. જસુબેન આખું નામ?
જસુબેન ધોરી. જસુબેન ધોરી. હા ગામ ધોરી કે અટક? હા હા હા. હું આ હાલો હલો, હા ગામનું નામ ધોરી દાદા. છે જસુબેન તમારી અટક? અટક અટક એટલે શું કહેવાય? દલવાડી. ગલવાડી. હા હા ઓકે. હા હવે અને ગામ જિલ્લો તાલુકો કયો કીધો? ધાંગધ્રા. હાલો હા ધાંગધ્રા. ધાંગધ્રા ઓકે. બેન આ ઓડિયો વાયરલ કરવામાં અને તમારે જે કઈ આ ભુવા ભરાડી અને દેવગતિની વાત છે એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હવે જો કોઈ હાજી કરે ને તો હું તો વાયરલ કરવાની. અત્યારે એના માટે જ અમે તમને સલાહ સૂચન આપી ને એના માટે જ અમે તમને કહી છીએ જેથી કરીને તમારો પરિવાર ઈ તમને આ દવાખાને લઈ જાય તમારી સેવા સાકરી થાય એના માટે જ તમને આ કહી છીએ. જો કોઈક માતાજી કરે ને કઈક મને આમાંથી ઉગારે ને એવું કરે તો સારું કહેવાય. ઈ મગજમાં ઈ ઘાય ઘરી ગઈ છે ઈ તો વાત છે ઈ વાયરસ આવી ગયો છે. હાલો શું કરે? બોલ. હલો. હા કાંઈ વાંધો નહીં તો વાત કરવા દે મને બધા. હાલો હા દાદા. હા એટલે તો તમારી મંજૂરી છે ને? મંજૂરી તો હું હા પાડું પણ હવે મને કોઈક આમાં હાજી કરે તો થાય મને એમ. હું તમને એટલે તમને આ સલાહ સૂચન જે આપી ને એ એના માટે થઈને જ અમે તમને આપી છે. તમને દેવગતિનો વાંધો નથી, તમને કોઈ માતાજી નડતા નથી, તમારે કોઈ ક્યાંય કુંડાળામાં પગ પડેલો નથી. માત્ર ને માત્ર તમારે દવાખાનામાં જઈ અને આની લેબોરેટરી કરાવવી પડશે. અને આમ અંદર મૂંઝવે આપણને આમ બોલવાનું નથી કોઈ અહીં. ઈ જ પ્રોબ્લેમ છે. ઈ અમે સમજી ગયા છીએ. તમે અડધી વાત કરો તો અમને સમજી જાય બેન. અત્યારે તો તબિયત બરાબર છે ને અટાણે તો? અત્યારે તો થોડું ઘણું કામ થઈ કરવું હું આમ અત્યારે મારી હારે થઈને પૈસાનું કામ નથી પૂછતું. અત્યારે જે મારી હારે વાત કરો છો ઈ તો તમને બધી ખ્યાલ છે ને? હા હા બસ કાંઈ વાંધો નહીં. તો તમારી મંજૂરી છે ને? મને કોઈક હાજી કરે ને તો હું મંજૂર કરું. હાજા કરવા માટે થઈને જ બેન અમે મંજૂરી માંગી છીએ કે તમારી મંજૂરી હોય તો હમણાં ઈ વાતને હિસાબે તમારો પરિવાર તમારો ઘર બધાય આમાં હમજ છે આ વાતને કે ભાઈ આ દેવગતિનો વાંધો નથી. તમને છે ને આ દેવના હિસાબે તમે બધી માતાજીને ત્યાં ભુવા ભરાડીમાં બધે ચોટ્યા ને એટલે તમને વધી ગયું. જી સમજ્યા? એક દીકરી છે મારી પાસે એના હારે વાત કરો તો. કોણ યાર? મારે એક આ દીકરી આવી છે ને વેકેશન કરવા બોલતો. ઈ બાળક હારે વાત નથી કરવી બેન. તમારા મમ્મી કે તમારા સાસુ ઈ કોઈ હોય ને તમારી મમ્મી હોય ત્યાં આપો. મારી મમ્મી નથી ઈ તો મારા પિયરમાં છે. મારા સાસુ ની મારી હારે કોઈ બોલતા જ નથી. મને આવું થઈ ગયું પૈસાનું સંભાળ્યું. એટલે જ એનું કારણ છે કે ઈ શું છે બેન આ બધા હારાના હગા હોય આવું થોડું પ્રોબ્લેમ થાય ને પછી કોઈ આપણો સંભાળ ન લે. કોઈ ઘરનો ધણીને સમૂહ જોતો ને. હા થઈ જશે. અત્યારે અમે એટલે જ એના માટે કહીએ છીએ કે તમે મંજૂરી આપો એટલે આ તમારા ધણી બધા તમારી પાસે આવશે. મારવા ધોડે આપણે એવું સારું થાય ને એવું કરી નાખીએ.